એનો બાપોમાં મોદો પડ્યો લાગતો નહીં બે ત્રણ દાવની જીવાય એવું લાગતું તો નહીં મને આવી રહ્યો હવે છેલ્લો એન્ડ ખાટલામાં પડી ગયો હવે એને કેવું પછી સારું આખી જિંદગી જલસા જ છે ભાઈ તો ગાડીઓમાં લખાવાનું ને જમીન નોમો કરાવી દઈ પછી નોમો કરાવી પછી જમીન કહીએ ને હવે ભેગો થાય કહીએ કોકીને હા આટલામાં જ છે આપશે અમને ને એક જ બોલાવીએ આપણે બોલાવીએ આપણે મોદો પડે હોય જોરદાર હવે ખાટલા બધું દવાનો ઘર હવે કોઈ જીવે એવો લાગતો નહીં વધારે ટાઈમ બરાબર હમણાં આવે ને એટલે બોલાવીએ આપણે હા પછી પૂછીએ બરાબર ઓ સીધા તો જાઉં છું યાર આવો તમને જોગતા એમ હું કોમાં શું થયો તમારા મોડા પડ્યા કહું એ હોવા યાર આમાં કાકો મોદા પડ્યા તમારે એનું શું કરવા જમીન તો કરો ને તમારી જગ્યા બે હું તો ખાઈ ગયા હા કેવું યાર ખેતમ જઈને અત્યારે પેલો રંગ ભૂંડિયા આવતા હતા ને ખેતમ કપાવ ને તે હું કહેતા હતા કયો તે જમીન બમીન નોમો કરો કું નકામાં ત્રણ દાડા આવું ત્રણ દાડાની જીવિક ના જીવી પછી શું કરશો એવું ખોટા હાથ બેન જોઈ પછી અહીંયા કરતા ગાડીઓ બાડીઓ લાવો જમીન વેચીને એવું ગાડી લાવો ઘર બનાવો વાત તો સાચી છે તમારી યાર પછી નોમો કરવા પછી સહીઓ પછી બધાને વધારે જોઉં છે અત્યારે આ તમારે જીવી તો અલગ એક સહીમાં પતી જાય એવું પછી આ બધાની સહીઓ જોવું નહીં બધાની જોવું જીવું તો અંદી કરી દી તો સારું પહાડી કોઈ આવશે ને કઈ સહીઓ કરવા પહાડી કોઈ આવશે નહીં સહીઓ કરવા એના કરતા અત્યારે કરી લ્યો તો સારું હોય વહેલા સતું વાત સાચી તમારી કરાવી દઈએ રો તે આ રોજ ભૂંડિયા કાઢવાની ચપાત જાય હા હા રેડો તાન હું અત્યારે તો જાઉં ઘેર હા અત્યારે જો શાંતિ બેહીને પછી વાત કરો કીધી હું એટલું કહું અત્યારે જાગતા હોય ને તો જઈને કેવું જ છે કે આટલું તય કાલ સવારે કરી આલો હું કાગળે ઓકે કરાવી લાવું તે હવે કરાવી ના હોય ને તો રાતે કાગળે તો ઓકે કરાયેલા પડે જ છે ખાલી સહી જ લેવાની બાકી છે એટલે હું જવું હા વાત તો હું કરું ઘેર જઈને કરો તમે તાર આ ભૂંડિયા કાઢવાની જફા જતી રહે એમ કરજો મગજ ઉપર ટેન્શન ના લઈ લ્યો ખોટા હારું સિદ્ધાંત કીધું તો હવે ઘેર જઈને હું કે જોવું પછી હારું હો આપણે પાછળ જોઈએ ખરા પૂના વંતે ગાડીઓ બાડીઓ ફરવા મળે આપણને હા બેકી મારે તો આપણને જલસા પડી જાય ને જલસા પડી જાય બાકી રોજ વાટવામાં ખાવા મળે આવું બધા મારા પાછળ તો બધા કાતરીઓ ખાવાના જ છે તો મુવા ખાતા આપણે શું એનું ઘા છે એનું ઘા છે આપણે શું ગહાઈ જવાનું હોય કઈ ચિંતા જ નહીં આપણે તો બીજના તે ખાવાનું પડી બરાબર આપણે જઈએ એમ કે હોપડી આપણે જઈએ આપણે હોપરીએ શું કહેવા માંગી રહ્યા વિકાસ તો સીધાનો વિકાસ છે આપણે તો વેકાવાનું ફરવું જ છે ચાલી જઈને હોપડીએ તો ખરા હું વાતો કરી હોપરીએ ખુલ્લા મળતા નો કોઈ જોવા નહીં કાકા આજ તમારે સહી કરી આવવાની કે નહીં કરી આવવાની આજ તો સહી કરી જ આલો બસ પણ તારા જમીન શું કરાવ વેચવી મારા ગાડી લાવવી એના ઘર કરાવવું એટલે ઘર તો ઈમે થઈ જાય ભાઈ આમાં આ ઘર પડશે ને આ જોજો તય આ જોજો આ ઘર પડશે ને તો ડટાઈ જશો વાયના હોય વહેલા જતા રહેશો દબાઈ જશો પાટલો બાટલો તો પડશે ને તો એ બધું હો પડતું મારા જમીન વેચવી નહીં મારા 21 હું કાગળ લઈને આવું તો મને સહી કરી આલો આ કરી દીધું તૈયાર કરીને જ મૂક્યો હું સહી કરી આવજો તમે મન ઉભા તો મને બસ સહી કરી આલો બાર બીજું કોઈ જોતું નહીં લો સહી કરી આલજો આમાં પણ તારા જમીન વેચીને હું કરવું છે આ લીટું મારી એટલે સહી કરી આલો પણ તારા જમીન વેચીને હું કોમ છે તારા મારા ગાડી લાવવી છે સ્કોર્પિયો કોટ્યું નહીં સ્કોર્પિયો એ જેવી વળી આવો કાળા કલરની આ બ્લેક ઘોડા અલા મિલ્ક ભાઈ ચાલુ કાળા કલર કાળો ઘોડો લાવવો મારા પેલું કલારું પડ્યું છે સોનતી રોડ પર લેજે રમ ગાડી બાડી ના લેવાય એટલે કલાર શું રમે ના કલાર ના રમાય એનો કલર કાળો જ છે પણ પેલી તો વાઘ લાગે આમ ગોરો એટલે વાઘ નહીં લગાડવું ભાઈ તું જમીન રહેવા દે
મારે એક જ મારી મને તમે સહી કરી આલો બસ ડોહા તું મને સહી કરી આલો સીધા સહી ના થાય ના બકા કાકા મને સહી કરી આલો તો નકર તમે તો મરશો મને મારતા જશો પાછા સીધા મોની જા જમીન ઉપર મજા નહીં હું કર્યું સીધા શું કીધું તું? હોય ને એમાં કાકો માનતા નહીં યાર સહી કરા ડોહામાં તમે મળવા પડ્યા કરજો કે છોકરાને તો ખારું ગરબા ભાઈ મારા જમીન નહીં વેકવી ભાઈ છોકરાને દુખી દુખી કરી નાખવાનું શું હું જમીન જો મારે- આવું ને આવું કી દુખી કરી નાખો વકી મને છોકરો મને નહીં હાચવતો ભાઈ છોકરાને હું દુખી દુખી કરી નાખે ભાઈ છોકરા મરી જશે અમે ત્રણ દાડા પછી તો બારમું કરશે લાડવા ખવડાવશે ગમો કૂતરો લાડવા ખાસી ભાઈ મોળા લાડવા નાખવાના ભાઈ કેટલું ખરાબ વિચાર મારા વિશે આ મારો કાકો શું કરવાનું કયો છોકરો મને આખી રાખતો નહીં ભાઈ મને ખવડાવતો નહીં ભાઈ મારા હાવ જમીન જુઠ્ઠું આખો દારો સેવા કરું પેલો ખેતરમાં કોમ કર કરું એમાં તો વીઘો વેચી મારો કે સ્કોર્પિયો લાવું કીધું આ ઘર બર બનાવું ઓય ઘર પરવા આવી હોય ના કરતો ના ઘર પૈસા તો ડોહો ડબે જશે અંદર ભાઈ ઘરના અંગાત હું જતો રહ્યો પણ મારા જમીન નહીં વેકવી ભાઈ પણ તું તમે જતા રહેશો પણ અમાર હું કાલ ઉઠીને મુખ પાઈને જ મારા છોકરો ચર હશી દસી થાવલે હેરાન થઈ થઈને મળશો ને તમે ભાઈ મને હેરાન ના કરશો ભાઈ આ ડોહો અમનો આનું કરવાનું કયો શું કરું કયો સહી કરિયાલ છે નહીં એરો ટપકી જશે પછી મારો તો ડખા જ છે ને સહી કરાવવા માટે કરવા પણ સીધા મને કોક થાય એ ડ્યો જતો રહ્યો લ્યો મને જીવા ઓમ તો મરે એવો નહીં ઓમ તો નહીં મરે એવો હા છોકરા મને મારવા બેઠા ભાઈ જો ભાઈ છોકરો મારો મને મારવા બેઠો બધો કાગળ ઓકે કરીને લઈને આવ્યો સહી કરી આલતા નહીં કરી આલું તો સારું ઓમ નો ઓમ તો ડોસીએ જતી રહી હવ અને આ હેડે આવી દા મારવા ફરી રહ્યો છે લે આ છોકરો મને મારવા ફરી રહ્યો છે ભાઈ દસી થઈ જાવ લે દસી થઈ જાવ સીધા હવે મને સહી કરી આલો બસ મારે બીજું કઈ દોડતું નહીં સીધા રોઈને ભૂખાશો દસી થઈ જાવ લે દસી થઈ જાવ સીધા શું કરું મારે તો હવે જમીન નહીં વેકવી ભાઈ દસી થઈ જાવ લે ડોહા મળવા પડ્યા પણ પોતાનું વિચારો આગળનું તમારી આવજો ભાઈ તમારી જમીન આમાં તો આવજો હોય તો હું જોવા વાત તો જોતું હતું દસી થઈ જાવ લે મર હું આ મેર હા ડોહા હોયથી જમીન નહીં વેકવી જમીન હાલતા જોર આવે પોતાના છોકરાને હાલે આ બંકો કોઈને ભમા આગળ મળતો નહીં સીધા હું બંકો પરે હો દાદારાય ખાટલામાં બંકો કરા હાલે ગામમાં મારા પરચાન ડંકાવા કર્યા કશું કોઈ વાગતું નહીં લોહી પી જાય ખાટલામાં ઉભો થઈ શકતો નહીં ડોહા તું બસ પતી જવાનો સહી કરી આલતો ને કે મારે તો રાતે પતાઈને આસ્તા રહીને અંગૂઠો લઈ લેવો પાર આવો સાયનભાઈ ગમે એવું મોડો હોય ને કે ગમે તો મેટર હોય ને આ બંકો પહેલો વાલે આવો વાલે આ તને ખબર નહીં તો કહી દો ભાઈ ઓહો અત્યારે તો ઠો થઈ ગયું હન બંકો અરે બંકો મેદોને ચડેલા વાતો પૂરી હોય છે ભાઈ બધું મેદોને ચરીને તો બધું રાહત તારવાળી હોય 2-3 વખત તો જેલમાં જઈને આવ્યા અરે બંકો તમને ખબર ના તો કહી દઉં હવે હું જેલમાં જશી આવી બીજી વાર હવે તો યમલોકમાં જશી તા ને ટાઈમે થઈ ગયો ડોહા મરતા ને હવે નહીં વેખાય ભાઈ ઊંધા હેડ્યો. નહીં વેખાય. વ્યવસાય આબુ નહીં તમારે આઈએ મેં પણ ડોહાજીને લેલો ગોમમાં આબુ હોય તો આ ખબર કાઢીને આવીએ તો આવો તા. હા બોલો બાય શું કરી ગયો ડોહા દસી થઈને મળશો લે તમે બે દસી થઈ જાઓ લે બે મળી જાઓ લે સાચું કહું હું લે તમે બે દસી થશો લે જમીન વેકાવા ફરી જશો લે મારા છોકરાનો કોણ ભરે ભાઈ તમે દસી થઈ જાઓ દસી થઈ જાઓ અમે તો ફોન કર્યા છીએ પણ દસી થઈ જાઓ લે બરાબર અમે છીએ તો હવ લો હાજર જોતા દુવા આછો જોતા હું મારા ભાઈબંધને ફોન કરીશ ને છોકરો મારો જમીન નહીં જવા દે હલો
હલો, હા હું કહું મારા ઘેર ફટાફટ આવો. નહીં આ છોકરો જમીન વેચવા ફરી રહ્યો છે, છોકરો જમીન વેચવા ફરી રહ્યો છે ભાઈ. છોકરો મોને એમ નહીં યાર, તમે ફટાફટ ઘેર આવો. એ સારું આવો. હા હારું હમણાં એ ફોન કર્યો છે કોક લખા લાગે છે આમાં તીસરો કોક હોય ને તો જ આ થાય બાકી થાય નહીં. કોક ચઢાવતું હોય ને છોકરા એટલે જ આ કરે બાકી કોઈ કરે નહીં. પેલા ડોહા બિચારાની હાલતે હાલ કેવી થઈ ગઈ છે. ડોહોની હાલતે કેવી થઈ ગઈ છે. હમણાંજી કિશનભાઈ આવો. કેવું છે? રોમ રોમ કેવું છે? શાંતિ છે? પ્રભુ બાપા, શું થયું ગયો? છોકરો જમીન વેચવા ફર્યો ભાઈ. છોકરો મારો જમીન વેચવા ફરી રહ્યો. જમીન વેચવા ફરે છે? છોકરો જમીન વેચવા ફરે છે. બરાબર. ક્યાં તો કોકો આયા ચડાવતું હશે એમને જમીન વેચવા ના ફરે. છોકરાને બોલાવો, છોકરો જમીન વેચવા. છોકરાને કરજો ફોન બોલાવો ચો ગયો છે બોલાવો. રિહાઈ જતો રહ્યો છે. કરો તમારા છોકરાને ફોન કરી બોલાવો હાલો. મારે હજુ ખેતરમાં જવાનું છે. બળ્યો દેખાતું નહીં. નંબર આવી ગયા ખરેખર. હલો, હા ફટાફટ ઘેર આવી. ઓ કોમ સહી કરી આલો, તને સહી કરી આલો. તારા જમીન જ વેચી અને તને આજ જમીન વેચી આલો. ફટાફટ ઘેર આવજો. હાલો આવશે બે આવશે. એને અત્યારે જમીન વેચીનું કરવું. જમીન વેચવી છે ભાઈ. કોઈક ગાડી લાવવાની કે કાળા કલરની. એ કોઈ ગાડો બાડો લાવવો નહીં. કોટીઓ લાવવાની કે કોટીઓ. સ્કોર્પિયો નહીં ડોહા સ્કોર્પિયો કહેવાય. એ બધી મને તો નહીં આવડતું નહીં. એ સ્કોર્પિયો ના શોખ ના કરવાય. ઓ કિશનભાઈ આવો. તમે મોનતા નહીં હું તમારા ડોહાર કેવું હું નહીં માનતા. શું કરવું કયો? જમીન વેચવાની વાત છે. જમીન કરે વેચવી. આ ઘર બનાવવાનું ગાડી લાવવી આ બાપ દાદા સાયકલો ફેરવી ફેરવી મરી જાય ને તમારે ગાડીઓ લાવવી તો બાપદા તો મારું ના એ મળશે. એ મરશી. આ ડોહો સાચું કે છે અત્યારે જમીન વેચી મારશો પાછળથી પસ્તાશો મોનો. તો તને ઘર અને ઉપર કરવાનું. એ ઘર તો હું એની બધી સલાહ આપું. આ જમીન વેચે તમને કીધું કે નહીં? મને ભાઈબંધે સલાહ આલી. બોલાવો ભાઈ બને બોલાવજો હોય. છોકરો ભિખારી કરશે કિશનભાઈ. છોકરો ભિખારી. છોકરો કેવું નહીં મોનો સાહેબ નહીં કરી આપવાની. હું નહીં કરી ભાઈ. હું સહી ના કરું. હું ગોડો નહીં. હું ભર્યો નહીં પણ હું ગોડો નહીં. હલો તો કોણ હતા? ઘેર આવજો 2 મિનિટ કોમ હતું. આ ડોબત નહીં મને કોઈ પણ તારી ઘેર તો આવો. હારો ફોન તો આવ્યો હવાનું ડકો પડે પાછું કોઈ ખબર પડતી નહીં. સારું જઈએ તો ખરા શું થયું હવે મીટિંગમાં. અરે બે તમે તમે બોલો. એવું ચાલે કયો? આ ગોમમાં કોઈ માનતું નહીં. ઓલા જોડમાં કોઈ ઉભું રહેતું નહીં. તમે ઓની વાત સાંભળો અરે વાત તો સાચી જ છે. તો આ બેની વાત સાંભળો. આ બેન આપણા ગામમાં કોઈ ગણો છે? આપણા ગામમાં કોઈ ડખો થાય ગમે તે હોય મને પૂછીને એને ડગલું ભરે. હા તો મોનતા નહીં. તમારે જમીન જ વેચવી એમ? હા જમીન જ વેચવી એમ. અધૂરા ડોહા સહી કરી આપ. કાલ ઉઠીને પછી આ ઘરમાં રહેવા નહીં દેવાનું. કા ઘરમાં ભાગ નહીં આપવાનો. તો એને જમીન વેચવી જમીન વેચે મારો. હું તો ભાઈ કોર્ટના ધક્કા ખાવા છે. જો હજી જીવ ના જાય. જમીન વેચી અને હું કહું તારે કેસ કરી દો. કોર્ટના બરાબર. ધક્કા ખાવા છે ભાઈ. જો ભરાઈ જશો લે. જમીન બાપનો વિઘો છે તે રાખો. અને આ બેવાની વાત ના માનશો એટલે તમને બસ આ જાવ ને પણ લોકોની જમીન વેચાવાની, લોકોને પતાવી દેવાના. ડોહો મરવા પડ્યા હતા. અમે શું કરીએ? તો ડોહો મરવા પડ્યા હતા પણ અત્યાર સુધી ડોહા તને જેટલું રડી આપ્યું છે. કશું કોઈ નહીં. હું કશું કોને આ ગરીબ ન બન્યું. આ તો પળા એવું થયું. એ તો અમુક જૂનું તીદાળ પડે એવું થયું છે. એમાં તો નવું કરવાનું કહું. નવું કરવું છે. તમારે બેવાને કહી દઉં છું આ બેવાના સંગ ના કર.
આ ગામનો ગોડો છે ઓનું કોઈ ઓફરતું નહીં. ઓને તો બસ આ ધંધો કર્યો છે, લોકોની જમીન વેચાઈ છે અને એ પાર્ટી જેવો પૈસા પતી જ હોય એટલે એનો સંગ મૂકી જ હોય. એવું ઓહો તો જો આ બેનો ઓળખતો નહીં. ભલે એવા બે તને ખબર છે અરે બે ગામના રખડેલ છે. હા રખડેલો આપણે જઈએ આ બધાને તો તમારે કરવું એ કરો, અમે તો ના, છીએ. તો કોઈ નહીં. તમારો ઓફરો કહી દઉં હા. આજ પછી આ છોકરા સંગ ના કરતા. ના ના અમે નાઈએ અમે. હવે ના આવીએ, હવે પતી આ ડોહાના હોમું જોજો. ડોહોય જ્યો. હા તમારે ડોહોય મરી તમારા જાય તો બાપને આપીએ હું નહીં અમે તો. કઈ નાખ્યું. ડોહોમાં છે તો આપીએ નહીં અમે તો. આ હે દે. તારા પપ્પા તો આવું શું કાલ હવારે આ આવજો થઈ પહોંચીએ. હું જો સીધા તને કહું છું કે આ ડોહાની સેવા કર, એ મરી જાય એના પછી સીધા જમીનનું તારા નોમે કરી આપે, બરાબર? એ બધાની વાતો તું અત્યારે ના આવે, બરાબર? ડોહા તને કહી દો બિચારા છોકરા ત્રાસ ના આપે. દસી દસી થઈને મળશે લ્યા, દસી દસી ડોહા તો ભાઈ આજનો નહીં, આ તો હવે ભેગું રમતા આજનો નહીં, આ તો ઊંચે ને બોલો પ્રિય કરશે ને બોલશે ને રી ચડાઈને બોલશે એ તો હમત છે ડોહું તેમ કહે તમારે શું છોકરા યુ થઈ જાય એમ એ બોલાય એનું તારે ખોટું નહીં લગાડવાનું, બરાબર? અને વસ્તી છે ઓમે વાતો કરે ને ઓમે કરે. આ જમીનો બમીનો ના વેચી મરાય અત્યારે સારું છે. તમે પૈસો ત્યાં છોકરો પછી શું કરશી? એ જમીન બમીન ના વેચી મરાય. લો અમરાજી તા હું ખમાન મજા હું જઉં છું હો. અને હું તો તાર કોઈ વેચવાની વાત કરે ને તો મારા ધૂળમાં આવી જવાનું, આપણે બે જણ કેસ કરી દઈશું. પોણી ભર લાલા છોકરો લોટો જા પોણી પીવું. એટલે તો હું જાઉં. હા લ્યો મળે હા